હવે આપણે આ વિડીયોમાં આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનું નામકરણ જોવાના છીએ। તો એમાં આપણે પહેલા આલ્કોહોલ લઈએ તો આલ્કોહોલ બે પ્રકારના હોય, શૃંખલાવાળા આલ્કોહોલ અને ચક્રીય આલ્કોહોલ। તો એમાં પહેલા આપણે શૃંખલાવાળા આલ્કોહોલનું સામાન્ય નામકરણ અને IUPAC નામકરણ જોઈએ। તો સામાન્ય નામકરણ માટેનું ફોર્મેટ આ પ્રમાણે છે। તો તમારે આ ભાગમાં કુલ કાર્બન ની સંખ્યા પ્લસ એની પાછળ આઈડ લખવાનું, એટલે જે પણ બંધારણ આપેલું હોય એમાં કુલ કાર્બન ની સંખ્યા પ્લસ આઈડ। સમજી લઈએ કે સંયોજનમાં 5 કાર્બન હોય તો પેન્ટાઇલ થશે, 4 કાર્બન હોય તો બ્યુટાઇલ થાય। તો આ પ્રમાણે આ લખ્યા પછી આ જે આગળનો ભાગ છે એમાં તમારે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક માટે શબ્દ લખવા પડશે કે પ્રાથમિક બ્યુટાઇલ આલ્કોહોલ, જો દ્વિતીયક હોય તો દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ, તૃતીયક હોય તો તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ। તો છેલ્લે તમારો આ એક શબ્દ હશે આલ્કોહોલ। એ સામાન્ય નામકરણમાં એક જ ફોર્મેટ તૈયાર કરવાનું કે આગળ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, વચ્ચે કુલ કાર્બન પ્લસ આઈડ અને છેલ્લે આલ્કોહોલ। તો આ પ્રમાણે સામાન્ય નામકરણ થશે। IUPAC નામકરણમાં આ પ્રમાણે કામ કરવાનું છે। તો કે કુલ કાર્બન પ્લસ આ સાઈડ પ્લસ, જો એમાં આપણને કોઈ પૂર્વક આપેલો હોય તો એ આગળ લખવા, અને કોઈ પ્રત્યય ધરાવતો સમૂહ હોય તો એ પ્રત્યય ધરાવતો સમૂહ, ક્રિયાશીલ સમૂહ એ પાછળ, અને છેલ્લે તમારે નંબર પ્લસ ઓલ લખવાનું કે મોટા ભાગના શૃંખલાવાળા સંયોજનોનું નામકરણ આ પ્રમાણે બંધબેસતા આવી જશે। તો આ ફોર્મેટમાં શું કરવાનું, કુલ કાર્બનની સંખ્યા સંયોજનમાં સમજી લઈએ Cl હોય તો ક્લોરો આગળ લાગે, સમજી લઈએ ડબલ બંધ હોય તો ઇન પાછળ લાગે એટલે પ્રત્યય, અને છેલ્લે તમારે નંબર પ્લસ ઓલ। ધારો કે બીજા નંબર પર OH હોય તો 2 ઓલ થશે, ત્રીજા નંબર પર હોય તો 3 ઓલ, એક નંબર પર હોય તો 1 ઓલ થશે। તો આ પ્રમાણે આ બે ફોર્મેટથી આપણે આલ્કોહોલના સામાન્ય નામકરણ અને IUPAC નામકરણ કરી શકીએ છીએ। હવે આપણે ઉદાહરણ લઈએ તો ઉદાહરણમાં લઈએ તો કે CH3 CH2 CH2OH। આ સંયોજનનું આપણે પહેલા સામાન્ય નામકરણ કરીએ તો સામાન્ય નામકરણમાં આપણે શું કરવાનું કે કુલ કાર્બન પ્લસ આઈડ કે 1 2 અને 3 એટલે પ્રોપેન, કે પ્રોપેનમાં આપણે આઈડ એડ કરીએ તો પ્રોપાઇલ આલ્કોહોલ, અથવા એનું પ્રાથમિક પ્રોપાઇલ આલ્કોહોલ તમે લખી શકો, નંબર તો N, તો કે આ પ્રમાણે લખી શકીએ અથવા પ્રોપાઇલ આલ્કોહોલ બરાબર છે। હવે IUPAC નામ જે છે એને આપણે કૌંસમાં દર્શાવીએ, બરાબર। તો આ સંયોજનનું IUPAC નામ શું થવાનું, ટોટલ કાર્બન કેટલા 1 2 અને 3, અહીંયાથી બે ભાગ કરીએ, ક્રિયાશીલ સમૂહ આ સાઈડ કે આ 1 2 અને 3, એક નંબરના કાર્બન પર શું છે તો કે ઓલ। તો આ IUPAC નામ શું બનવાનું, આ સાઈડ કુલ કાર્બન માં આપણે પ્રોપેન લખી શકીએ, પ્રોપેન પછી કોઈ પ્રત્યય નથી તો આપણે ડાયરેક્ટ નંબર કે 1 ઓલ પર જવું પડશે। આ પ્રમાણે આ IUPAC નામકરણ થયું। બીજું ઉદાહરણ લઈએ તો એમાં CH3 CHOH અને CH3। તો હવે અહીંયા આપણે જોઈએ કે સામાન્ય નામકરણ કરીએ કે કુલ કાર્બન પ્લસ 8, કુલ કાર્બનની સંખ્યા કેટલી 3 હોય તો શું આવે તો કે પ્રોપાઇલ થઈ, પ્રોપાઇલ છેલ્લે શું એડ કરવાનું તો કે આલ્કોહોલ, આલ્કોહોલ બરાબર। પણ આ સાઈડ આપણે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક દર્શાવેલા છે તો જોજો તો કે આ સાઈડ OH સમૂહ ધરાવતો કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો કે 2 હોય તો આપણે શું લખવું પડે કે દ્વિતીયક અથવા આઇસોડ। તો આ પ્રમાણે સામાન્ય નામકરણ થાય। હવે IUPAC નામકરણમાં જોઈએ કે કુલ કાર્બન શૃંખલામાં કેટલા છે તો કે 3। આ સાઈડ આપણે પ્રોપેન લખી શકીએ,
પ્રોપેન. પછી આપણે જોઈએ કે બે ભાગ કરીએ તો બંને સાઈડ કોઈ ક્રિયાશીલ સમૂહ નથી. આ પ્રમાણે નંબર આપી શકીએ. બીજા નંબરના કાર્બન પર OH કે 2 ઓલ. બરાબર. આ સાઈડ આપણે એડ કરવું પડશે. તો કે શૃંખલાના કુલ કાર્બનની સંખ્યા, એટલે કે શૃંખલામાં કુલ કાર્બન કે આ એડ કરો. એના પછી આપણે ઉદાહરણ લઈએ હજુ. તો એમાં CH3C CH3 CH3 અને OH. બરાબર. તો હવે આ ઉદાહરણ આપણે જોઈએ તો એમાં કુલ કાર્બનની સંખ્યા કેટલી? પહેલા સામાન્ય નામકરણ છે જોઈએ તો કુલ કાર્બન કેટલા? 1 2 3 અને 4. 4 હોય તો આપણે શું લખી શકીએ? બ્યુટેન. બ્યુટેન પરથી બ્યુટાઇલ થઈ જવાનું. એમાં હવે જોઈએ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક પ્રમાણે કયા પ્રકારનો આલ્કોહોલ છે. તો કે આ OH સમૂહ ધરાવતો કાર્બન 1 2 અને 3 સાથે જોડાયેલો. તો આપણા માટે શું બનશે? તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ આ સામાન્ય નામકરણ. હવે IUPAC નામકરણમાં જોઈએ કે શૃંખલામાં કેટલા કાર્બન છે? 1 2 અને 3. 3 તો શું થશે? તો કે પ્રોપેન. બરાબર. બે ભાગ કરીએ તો ક્રિયાશીલ સમૂહ બંને સાઈડ નથી. કાર્બનની સંખ્યા સરખી. નંબર બંને સાઈડથી આપી શકીએ કે 1 2 અને 3. કે 2 નંબર પર મિથાઇલ. મિથાઇલ ક્યાં લાગે? આગળ પૂર્વકમાં આવે. તો કે આ સાઈડ આપણે 2 મિથાઇલ લખી શકીએ. પ્રોપેન પછી ઓલ ક્યાં લાગે? પાછળ. કે નંબર પ્લસ ઓલ એટલે 2 ઓલ. તો આ પ્રમાણે IUPAC નામ લખી શકીએ છીએ. હજુ આપણે બીજા બે ઉદાહરણ જોઈએ. કે CH3 CH3 CH2 OH. આ સાઈડ એક આપણે CH3 લખીએ. તો હવે એક મિનિટ, આ સાઈડ CH જ લખીએ. ઉદાહરણ બુકમાં આપેલું છે એટલે તો આ પ્રમાણે હવે સામાન્ય નામકરણ લખવું હોય તો શું લખી શકીએ? જોજો તો કે કુલ કાર્બનની સંખ્યા કેટલી? 4. 4 હોય તો આપણે શું લખી શકીએ? બ્યુટાઇલ. અને છેલ્લે આલ્કોહોલમાં કોઈ ફેરફાર થવાનો નથી. તો કે બ્યુટાઇલ આલ્કોહોલ બરાબર છે. પણ હવે જોજો તો કે OH સમૂહ ધરાવતો કાર્બન એક સાથે જોડાયેલો. તો કે આ સાઈડ આપણે જોઈએ પ્રાથમિક થવાનું. પણ આ સાઈડ જે મિથાઇલ છે બરાબર કે આ પણ ક્રિયાશીલ સમૂહ થવાનો. ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન 1 અને 2 સાથે જોડાય. તો આ ભાગ પર આપણને કયું જોવા મળશે? કે દ્વિતીયક. તો આ પ્રમાણે વધારે નંબર હોય એને ગણતરીમાં લેવું. તો આ સાઈડ આપણે શું લખી શકીએ? દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ અથવા આઇસો બ્યુટાઇલ આલ્કોહોલ. તો આ પ્રમાણે આ આપણા માટે શું બનશે? સામાન્ય નામ. હવે IUPAC નામ લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? કે શૃંખલામાં કેટલા કાર્બન છે? 1 2 અને 3. 3 હોય તો આપણે શું લખી શકીએ? કે પ્રોપેન. બરાબર. ક્રિયાશીલ સમૂહ જમણી સાઈડ તો નંબર અહીંયાથી 1 2 અને 3. કે બીજા ઉપર મિથાઇલ તો 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ. તો આ બની જશે IUPAC નામ. કે આ પ્રમાણે શૃંખલાવાળા સંયોજનોનું આપણે IUPAC નામ કરી શકીએ છીએ. આગળ જોઈએ કે ચક્રીય આલ્કોહોલ ના IUPAC નામ. કે ચક્રીય સંયોજનમાં પૂર્વક તરીકે સાયક્લો લખવામાં આવે છે. કે સાયક્લો લખ્યા પછી OH સમૂહ
ધરાવતો ચક્રીય સંયોજનનો કાર્બન, બરાબર, 1 નંબરનો કાર્બન ગણો. આ બે નિયમ પરથી કોઈ પણ ચક્રીય આલ્કોહોલ આપેલું હોય તો એનું તમે IUPAC નામ લખી શકો છો. તો એના માટે આપણે ઉદાહરણ લઈએ. તો ઉદાહરણમાં આપણને આ પ્રમાણે ઉદાહરણ આપેલું. બેન્ઝીન નથી, 6 સભ્યો ધરાવતું એક ચક્રીય સંયોજન, તો એમાં આપણે શું લખી શકીએ? સાયક્લો. સાયક્લો. એના પછી કુલ કાર્બન કેટલા છે? 1 2 3 4 5 અને 6. તો કે સાયક્લો હેક્સેન. હવે OH સમૂહ ધરાવતો કાર્બન જે ચક્રનો છે ને 1 નંબર આપવો, તો આપણે શું લખીએ? હેક્સેન 1 ઓલ. તો આ પ્રમાણે IUPAC નામ લખી શકીએ. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે એમાં 5 સભ્યો ધરાવતું ચક્ર આપેલ. આ સાઈડ OH અને આ સાઈડ CH3. તો એનું IUPAC નામ જોઈએ કે OH સમૂહ ધરાવતો ચક્રનો કાર્બન એ 1 નંબરનો થાય, તો આ 2 નંબર થશે. તો હવે આ પ્રમાણે આપણે જોઈએ કે 2 મિથાઇલ સાયક્લો પેન્ટેન 1 ઓલ. તો આ પ્રમાણે IUPAC નામકરણ આપણે કરી શકીએ છીએ. હવે આપણે એના પછી ફિનોલ પર જઈએ. નંબર ફિનોલ. કે હવે ફિનોલ નું સામાન્ય નામકરણ અને IUPAC નામકરણ જોઈએ કે જે ફિનોલ જે છે એ બેન્ઝીનનો સાદામાં સાદું હાઇડ્રોક્સી વ્યુત્પન્ન છે તેને ફિનોલ કહે છે. અને આ ફિનોલ જે છે એ શબ્દ સામાન્ય નામકરણ અને IUPAC નામકરણ માં ફિનોલ શબ્દનો ઉપયોગ થાય છે. પણ જ્યારે સામાન્ય નામકરણ કરવામાં આવે ત્યારે પદ્ધતિ અલગ છે અને IUPAC નામકરણ કરવામાં આવે ત્યારે પદ્ધતિ અલગ છે. તો હવે આપણે એમાં 1 નંબર લખીશું રોમન આંકડામાં. તો કે સામાન્ય નામકરણ માટે આ ફિનોલનો ઉપયોગ કઈ રીતે થાય? તો એમાં પહેલો સ્ટેપ કે આપણને ખબર છે ફિનોલ જે છે એ બેન્ઝીન સાથે OH સમૂહ ધરાવતું સંયોજન છે. આ ફિનોલ. તો જ્યારે સામાન્ય નામકરણ કરવામાં આવે ત્યારે આપણે જોઈએ તો કે આ ઓર્થો, મેટા અને પેરા 3 સ્થાનને આપણે આગળ વાત કરી હતી. તો કે જ્યારે સામાન્ય નામકરણ કરવામાં આવે ત્યારે ઓર્થો પછી શું લખવામાં આવે? જે પણ ક્રિયાશીલ સમૂહ હોય એ લખવામાં આવે અને એના પછી ફિનોલ. એવી જ રીતે જો પેરા ઉપર કોઈ ક્રિયાશીલ સમૂહ હોય તો શું લખાય? કે પેરા, એના પછી જે પણ ક્રિયાશીલ સમૂહ હોય એ અને છેલ્લે ફિનોલ લખવામાં આવે છે. આગળ એવી જ રીતે મેટા માટે આ ઓર્થો, મેટા અને પેરા. તો આ સ્થાન આપણા માટે થશે મેટા. હવે એવી જ રીતે પેરા માટે પેરા, તો
એના પછી જે પણ ક્રિયાશીલ સમૂહ હોય એ અને છેલ્લે ફિનોલ લખવામાં આવે છે કે આ પ્રમાણે સામાન્ય નામકરણ ફિનોલનું કરવા માટે ઓર્થો મેટા અને પેરાનો ઉપયોગ થાય અથવા જે ઓર્થો છે એની જગ્યાએ તમે ઓ લખો તો પણ નામ સાચું થાય મેટાની જગ્યાએ એમ લખો તો પણ નામ સાચું થાય અને પેરાની જગ્યાએ પી લખો તો નામ સાચું થાય હવે ઉદાહરણ જોઈએ ઉદાહરણ તો કે આ પ્રમાણે એક ફિનોલ છે એમાં આ એક સ્થાન ઉપર નાઇટ્રો સમૂહ આવેલો તેનું સામાન્ય નામ શું થશે તો કે આ ઓર્થો મેટા અને પેરા ઓર્થો નાઇટ્રો કે ઓ નાઇટ્રો ફિનોલ આ પ્રમાણે સામાન્ય નામકરણ કરી શકીએ છીએ બીજું એક ઉદાહરણ લઈએ કે આ ફિનોલ છે એમાં આ સ્થાન ઉપર Cl હોય તો એનું સામાન્ય નામ શું થશે તો કે ઓર્થો મેટા અને પેરા ક્લોરો ફિનોલ તો આ પ્રમાણે આપણે જે ફિનોલ છે એના સામાન્ય નામકરણ કરી શકીએ છીએ હવે આ સિવાય આપણે 2 નંબર પર જઈએ કે આઈયુપીએસસી નામકરણ કરવા માટે કોનો ઉપયોગ થાય અને કઈ રીતે નામકરણ કરવામાં આવે કે રોમન આંકડામાં 2 નંબર આઈયુપીએસસી નામકરણ તો આઈયુપીએસસી નામકરણ માટે નંબર નો ઉપયોગ થાય છે કઈ રીતે તો હવે આપણે જોઈએ કે જે ફિનોલ છે ફિનોલનું બંધારણ આ પ્રમાણે બરાબર આ સાઈડ O અને H હવે આપણા ઉપર નંબર છે આ 1 2 3 અને 4 5 અને 6 ની વાત કરીએ તો જે પણ કાર્બન પર ક્રિયાશીલ સમૂહ આવેલો હોય તો એ કાર્બનનો નંબર એ ક્રિયાશીલનું નામ અને છેલ્લે શું લખવામાં આવે તો કે ફિનોલ તો આ પ્રમાણે નામકરણ થાય આપણે ઉદાહરણ લઈએ આ પ્રમાણે સમજી લઈએ કે બીજા નંબરના કાર્બન પર કોઈ એક ક્રિયાશીલ સમૂહ જોડાયેલો તો કે 2 પછી શું લખાય તો જે પણ ક્રિયાશીલ સમૂહ હોય એ એના પછી શું લખવામાં આવે તો કે ફિનોલ બરાબર છે એવી જ રીતે 3 નંબર પર હોય તો કે 3 નંબરનો કાર્બન અને એમાં જે પણ ક્રિયાશીલ સમૂહ આવેલો હોય એ અને છેલ્લે શું લખાય તો કે ફિનોલ એવી જ રીતે 4 નંબર તો જે પણ ક્રિયાશીલ સમૂહ આવેલા હોય તો એ જે પણ ક્રિયાશીલ સમૂહ આવેલો હોય એનું નામ અને છેલ્લે શું આવે ફિનોલ આ સિવાય એક કરતા વધારે ક્રિયાશીલ સમૂહ આવેલા હોય તો સમજી લે 2 અને 4 ઉપર તો ત્યારે શું લખાય તો પહેલા 2 નંબર ને સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો 2 4 પછી આવે ડાલ અને જે ક્રિયાશીલ સમૂહ આવેલો હોય એ અને છેલ્લે શું આપણે લખી શકીએ કે ફિનોલ બરાબર એવી જ રીતે 2 4 અને 6 પર હોય તો કે 2 4 અને 6 ત્રણ વખત આવેલા હોય તો ટ્રાય અને સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો આપણે શું લખી શકીએ કે ક્રિયાશીલ સમૂહનું નામ અને છેલ્લે આવે ફિનોલ બરાબર આ સિવાય જો અલગ અલગ ક્રિયાશીલ સમૂહ આવેલા હોય અલગ ક્રિયાશીલ સમૂહ માટે કઈ રીતે તો કે એબીસીડી માં જે પહેલા નામ આવે એ પહેલા નામ લખવાનું પછી બીજા નંબરનું તો કે આ પરિસ્થિતિમાં નામકરણ એબીસીડી પ્રમાણે નામકરણ કરવું તો આ પ્રમાણે ફિનોલનું નામકરણ આવે હવે આપણે ઉદાહરણ જોઈએ ફિનોલ છે એમાં
આ સ્થાન ઉપર CH3 હોય તો નામકરણ આપણે કઈ રીતે કરી શકીએ કે CH3 કયા નંબરના કાર્બન પર 1 2 3 અને 4 નંબરના કાર્બન પર તો આ પ્રમાણે નામકરણ થશે 4 મિથાઇલ ફિનોલ આ IUPAC નામ થશે બીજું એક ઉદાહરણ લઈએ 2 4 પ્રમાણે કે સમજી લઈએ ફિનોલ છે એમાં આ ભાગ ઉપર NO2 આ ભાગ ઉપર NO2 એનું IUPAC નામ શું થવાનું તો કે 2 NO2 જે છે 1 2 3 4 નંબર શું છે તો કે 2 અને 4 નંબરના કાર્બન પર નાઇટ્રો તો આપણે શું લખી શકીએ 2 4 ડાઇનાઇટ્રો ફિનોલ એ IUPAC નામકરણ થશે આગળ જઈએ કે ફિનોલ ઉપર સમાન ક્રિયાશીલ સમૂહ ની સંખ્યા 3 હોય NO2 અને NO2 તો એનું IUPAC નામ શું થવાનું કે આપણને ખબર છે તો કે આ 2 3 4 5 અને 6 તો 2 4 6 સમાન છે તો ટ્રાય લખી શકીએ ટ્રાય નાઇટ્રો ફિનોલ આ પ્રમાણે IUPAC નામકરણ કરી શકીએ હવે અલગ અલગ ક્રિયાશીલ સમૂહ માટે એક ઉદાહરણ જોઈએ કે જેમાં આ સાઈડ OH આ સાઈડ CH3 અને આ સાઈડ Cl લખીએ તો આપણા ઉપર એક શબ્દ ફિક્સ જ છે શું તો કે ફિનોલ આવવાનું છે બરાબર હવે 2 નંબરના કાર્બન પર મિથાઇલ અને 4 નંબરના કાર્બન પર ક્લોરો તો કે મિથાઇલ માં આપણે M લખી શકીએ અને ક્લોરો માં C તો ABCD માં પહેલા C આવે તો આપણે નામકરણ 4 ક્લોરો 2 મિથાઇલ ફિનોલ આ પ્રમાણે લખી શકીએ છીએ તો આ પ્રમાણે આપણે ફિનોલના IUPAC નામકરણ માટે 4 અલગ અલગ ઉદાહરણ જોયા હવે જે બુકમાં ઉદાહરણ આપેલા છે એ જોઈએ કે જેમાં વિશિષ્ટ નામ આપેલા છે અને એના IUPAC નામ જોવાના છે તો એને આ પ્રમાણે લખો ફિનોલ ના વિશિષ્ટ નામ અને એના ઉદાહરણો આપણને આપેલા તો જોજો આ સાઈડ આપણે ફિનોલ ની વાત કરીએ તો બેન્ઝીન ઉપર OH બરાબર છે આ સાઈડ એક CH3 લખીએ OH અને આ ભાગમાં CH3 લખીએ OH અને આ ભાગમાં CH3 લખીએ પહેલું સ્ટેપ તો કે આપણે અત્યારે જ IUPAC નામકરણ જોયું તો આ ત્રણે સંયોજનના IUPAC નામકરણ પહેલા લખીએ તો કે બીજા નંબરના કાર્બન પર મિથાઇલ કે 2 મિથાઇલ ફિનોલ 2 મિથાઇલ ફિનોલ IUPAC નામકરણમાં પ્રોબ્લેમ થવાનો નથી આ 3 મિથાઇલ ફિનોલ થશે 3 મિથાઇલ ફિનોલ અને આ થશે 4 મિથાઇલ ફિનોલ પણ જ્યારે OH એટલે કે હાઇડ્રોક્સિલ અને મિથાઇલ ક્રિયાશીલ સમૂહ દ્વારા બેન્ઝીનના વ્યુત્પન્નને ક્રેસોલ તરીકે ઓળખવામાં આવે છે તો એમાં આપણે જોઈએ ઓર્થો ઉપર CH3 આ હવે આપણે જોઈએ વિશિષ્ટ નામ અથવા સામાન્ય નામ કે જે ઓર્થો ઉપર CH3 છે બરાબર તો એને ઓર્થો ક્રેસોલ તરીકે ઓળખવામાં આવે છે ઓર્થો ક્રેસોલ હવે આપણે જોઈએ આ મેટા ઉપર CH3 તો એને મેટા ક્રેસોલ તરીકે ઓળખવામાં આવે છે અને આ પેરા ઉપર CH3 તો એને પેરા ક્રેસોલ તરીકે ઓળખવામાં આવે છે
કે આ પ્રમાણે 3 સંયોજનો તમને આપેલા છે. હવે બીજા 3 સંયોજન આપેલા કે જેમાં સમાન ક્રિયાશીલ સમૂહ આપેલા છે OH કે હાઇડ્રોક્સિલ ક્રિયાશીલ સમૂહની વાત કરેલી કે બેન્ઝીન માં 2 OH સમૂહ. આ પ્રમાણે ઓર્થો ઉપર OH, મેટા ઉપર અને આ સાઈડ આપણે જોઈએ કે OH એ પેરા ઉપર છે. બરાબર. પહેલું સ્ટેપ તો કે IUPAC નામમાં આપણે નંબરની વાત કરી. સમાન ક્રિયાશીલ સમૂહ હોય કે OH અને OH કે ઓલ બે વખત તો ડાયોલ થશે અને આ બેન્ઝીન કે બેન્ઝીન 1 બેન્ઝીન 1 2 ડાયોલ એનું IUPAC નામ થશે બેન્ઝીન 1 2 ડાયોલ. આ શું થવાનું કે બેન્ઝીન વન 3 ડાયોલ થશે અને આ નામ બનવાનું કે બેન્ઝીન 1 4 ડાયોલ. કે IUPAC નામમાં પ્રોબ્લેમ નથી. હવે જુઓ તો કે આ જે સંયોજન છે એનું વિશિષ્ટ નામ જે છે એ કેટેકોલ છે. ને કેટેકોલને યાદ રાખવા માટે આપણે કઈ રીતે કામ કરીશું તો આ પ્રમાણે જ્યારે તમે કની શરૂઆત કરો બરાબર તો આ ભાગમાં તમને આ સ્થાન જોવા મળશે કે જે આ ભાગ છે. તો આ ભાગ ઉપરથી આપણે આ કેટેકોલ જે છે તે તૈયાર કરી શકીએ છીએ. આ નામ જે છે એ રિસોર્સિનોલ છે. રિસોર્સિનોલ. હવે આપણે જોઈએ કે જ્યારે આપણે રની શરૂઆત કરીએ તો આ પ્રમાણે થાય અને અંત આ પ્રમાણે આવે. તો કે આ ભાગ જે છે એ તમને આ ભાગમાં જોવા મળશે. રિસોર્સિનોલમાં એક OH સમૂહ એ મેટા ઉપર હશે અને આ જે છે એ હાઇડ્રોક્વિનોલ છે. હાઇડ્રોક્વિનોલ. હવે આપણે જોઈએ કે જે હાઇડ્રોક્વિનોલ છે એમાં H આવે તો આ એક ઊભી લાઈન જે છે એની સામે બીજી ઊભી લાઈન છે કે આ ભાગમાં આપણે જોઈએ કે જે બે OH સમૂહ છે એકબીજાની સામે અને વચ્ચે શું આપેલું કે બેન્ઝીન. તો આ ભાગ જે છે એ આપણને H જેવો દેખાય તો એના ઉપરથી હાઇડ્રોક્વિનોલ આપણે તૈયાર કરી શકીએ છીએ અથવા એને હાઇડ્રોક્વિનોલ તરીકે પણ ઓળખવામાં આવે અથવા ક્વિનોલ તરીકે પણ તમે તૈયાર કરી શકો. ક્વિનોલ. તો આ બે નામ 3 અને 4 નામ તૈયાર કરવાના છે. હવે એના પછી આપણે ત્રીજા નંબર પર જોઈએ તો ઈથર નું સામાન્ય નામકરણ અને IUPAC નામકરણ. કે ઈથર સંયોજનોના સામાન્ય નામકરણ અને IUPAC નામકરણ જોઈએ તો એમાં 1 નંબર સામાન્ય નામકરણ અને 2 નંબર IUPAC નામકરણ. હવે કે સામાન્ય નામકરણ કઈ રીતે કરવામાં આવે કે જે ઈથર છે તેનું બંધારણ આ પ્રમાણે હોય. આ સાઈડ R1 R2 અથવા O આ સાઈડ R અને AR કે ફિનાઇલ. તો કે ઈથર સંયોજનોમાં વચ્ચે ઓક્સિજન છે ને આ ક્રિયાશીલ સમૂહ ઈથર તરીકે ઓળખાય. તો સામાન્ય નામકરણમાં આપણે જોઈએ તો કે બે શૃંખલા આવવાની, એક શૃંખલા એક ચક્ર આવવાનું. તો કે આ પ્રમાણે હવે આપણે જોઈએ
તો સામાન્ય નામકરણમાં ઓછા કાર્બન પ્લસ આઇલ એડ કરવામાં આવે, એના પછી વધારે કાર્બન પ્લસ આઇલ અને છેલ્લે ઈથર શબ્દ લખવામાં આવે. તો આ પ્રમાણે ઈથર સંયોજનોના સામાન્ય નામકરણ આવે. IUPAC નામકરણમાં કઈ રીતે થાય? તો કે ઓછા કાર્બનમાં ઓક્સી પ્રત્યય એડ કરવાનો, ઓક્સી આ એક કામ થઈ ગયું. એના પછી વધારે કાર્બનમાં N કે આ પ્રમાણે. અને કદાચ આપણને બેન્ઝીન આપેલું હોય તો કે ત્યારે તમારે બેન્ઝીન લખવાનું. બાકી શૃંખલા આપેલી હોય, સમજી લઈએ 4 કાર્બનની શૃંખલા કે બ્યુટેન થશે તો કે N આવી ગયું. આ પ્રમાણે સામાન્ય નામકરણ અને IUPAC નામકરણ આવે. હવે આપણે ઉદાહરણ જોઈએ. તો કે ઉદાહરણમાં સિમ્પલ લઈએ કે આ સાઈડ CH2CH3 લખીએ અને આ સાઈડ CH3 લખીએ. પહેલા સ્ટેપમાં સામાન્ય નામકરણ. તો કે ઓછા કાર્બન અને વધારે કાર્બન કઈ રીતે નક્કી કરવા? તો કે આ ઓક્સિજનની આ સાઈડ આપણે જોઈએ તો કે એક કાર્બન અને આ સાઈડ આપણે જોઈએ તો કેટલા કાર્બન દેખાય? 2. તો કે આ ઓછા અને વધારે કાર્બન ખબર પડી ગઈ કે ઓછા કાર્બનમાં આઇલ તો કે એક કાર્બન હોય તો મિથેન પરથી મિથાઇલ થશે, મિથાઇલ. એના પછી વધારે કાર્બનમાં આઇલ તો કે ઇથાઇલ અને છેલ્લે શું આવે કે ઈથર. આ પ્રમાણે સામાન્ય નામકરણ થશે. હવે IUPAC નામકરણમાં શું કરવાનું? તો કે ઓછા કાર્બનમાં ઓક્સી તો કે મિથેન પરથી મિથોક્સી બનશે, મિથોક્સી, ઇથેન. 2 કાર્બન છે તો કે ઇથેન N આવી ગયું. તો આ પ્રમાણે શું આવે તો કે IUPAC નામ. હવે આપણે બીજું જોઈશું. O CH2CH3 CH2CH3. હવે આવા સંયોજનમાં આપણે જોઈએ સામાન્ય નામકરણની વાત કરીએ તો કે આ સાઈડ 2 કાર્બન, આ સાઈડ 2 કાર્બન. સરખું જ થઈ ગયું કે સરખું હોય તો આપણે શું લખી શકીએ? તો કે આ CH2CH3 તમને 11માં R બરાબર CH3 હોય તો શું લખાય? મિથાઇલ. CH2CH3 હોય તો ઇથાઇલ. આ પ્રમાણે. તો આ ઇથાઇલ કેટલી વખત? 2 વખત. તો કે ડાઇઇથાઇલ ઇથર. એ શું બનશે? કે સામાન્ય નામ. અને IUPAC નામમાં આપણે જોઈએ તો જ્યારે તમારે ઓછા કાર્બનમાં ઓક્સી પણ સરખા જ કાર્બન છે તો એકમાં તમારે ઓક્સી અને બીજામાં N લખવું પડશે. તો ઇથોક્સી, ઇથેન એ શું બનશે આપણા માટે? કે IUPAC નામ. આ સિવાય બુકમાં ઉદાહરણ આપેલા છે કે જેમાં એક સાઈડ તમને C6H5O CH2CH3 આપેલું. હવે જો આ સાઈડ કાર્બન કેટલા? કે 6. આ સાઈડ કેટલા? કે 2. બરાબર. તો ઓછા કાર્બનમાં આઇલ લખીએ તો આ ઇથાઇલ થશે. વધારે કાર્બનમાં આઇલ કે C6H5 એટલે ફિનાઇલ થશે કે ઇથાઇલ, ફિનાઇલ, ઈથર. આ શું બનવાનું? કે સામાન્ય નામ. IUPAC નામ લખીએ તો ઓછા કાર્બનમાં ઓક્સી તો ઇથોક્સી થશે, ઇથોક્સી. C6H5 નું બંધારણ આ પ્રમાણે આવે. આ C6H5 બેન્ઝીન ચક્ર છે તો કે ઇથોક્સી બેન્ઝીન, ઇથોક્સી બેન્ઝીન. તો આ પ્રમાણે આ IUPAC નામ અને આ સામાન્ય નામ. હવે આપણે જોઈએ કે બંને સાઈડ બેન્ઝીન ચક્ર આવેલા હોય તો
સામાન્ય નામ શું થશે તો કે સરખા છે તો કે ડાયફિનાઇલ થવાનું ડાયફિનાઇલ ઈથર સામાન્ય નામ થઈ ગયું આઈયુપીએસી નામ કઈ રીતે લખી શકીએ એકમાં ઓક્સી અને બીજામાં બેન્ઝીન જ થશે તો કે ફિનોક્સીબેન્ઝીન એનું શું બનવાનું આઈયુપીએસી નામ